સરસ મજાની વાત કરી છે, ખ્યાલ છે કોઈ કે મારું એક સ્વપ્ન છે, બાળકો આમાં કોઈ 5 રૂપિયા આપશો, કોઈ પરિસ્થિતિ ખરાબ હોય તો નો બી આપો, બરાબર છે, પણ દુઆ તો થઈ શકે, એમાં કોઈ ચાર્જ ન લાગે. તો મારું એક સપનું છે, સુરેન્દ્રનગરથી નાના નાના કાર્યક્રમ કરતા કરતા એકવાર અમેરિકાના શિકાગોના હોલ પર જઈ અને એક સરસ મજાનો મેજિક શો જોવાની રીત સમજજો. આ રીતે. અને પછી એમ કે તમારે 10 ડગલા ચાલવાનું છે, 1 2 3 10 ડગલા ચાલો ને વેડી ઉડી જાય તો માતાએ તમે મોબાઈલ વાળી આઈટમ દેખાડે એટલે આપણે વાત રાખે પણ નીચો જ ન કરે અત્યારે તો નીચો કરે તે માટે કહેવાના છે કે ભવિષ્યમાં નિવૃત્ત થવાની ઉંમર હોય પછી લોક જાગૃતિનું કામ કરી શકે અંધશ્રદ્ધાના હા એટલે આ મોબાઈલ 30,000 રૂપિયાનો છે કેટલો 30,000 આ મોબાઈલ ભલામણો છે बतावा માટે તો અહીંયા બોલાય પણ વાંધો નહીં કે મારા ભાઈની વાત છે 20 વર્ષથી તો થયો નથી પણ આજ ભયો તો ભાઈ હવે બાળકો હું ઉપર ભયો છું તો આ 8.5 લાખ રૂપિયાની ગાડી કઈ મને કઈ ભાવ લાગે તો આ ગાડી આપણે તો આ 8.5 લાખ રૂપિયાની ગાડી હું ઉપર ભયો છું તો આપણે સામે ગિફ્ટમાં આ 8.5 લાખ રૂપિયાની ગાડી આપશું પછી તમને દેવા નહીં આવી અને આ જાદુના જે સાધન છે એ બધા આપણે આપણા શાળાના હાથે
7 ને 8 કીધું 6 7 અને 8 વારા પ્રતિ આવી અને અહીંયા પગે લાગવાનું છે એટલે તમારે જે હવે જે વાર્ષિક પરીક્ષા આવે છે એની અંદર તમારે 3 વિષય જે અઘરા છે એમાં 100 માંથી 100% મને એવું હતું બીજું કે આ બધા આપ સારા સમાચાર સાંભળીને રાજી થાશે એકબીજાને સામું જોવે છે એટલે ભગવાનને તમને માર્ક દેવા હોય પણ સામે તમારે લેવા પડે ને હવે તમે એક સાહેબ કે બતાવે કોઈ બીજે તમને પસંદ આવે તો કટ લેજો 1 2 અને 3 કવર ભાઈ નો કલર જોઈ લેજો કોની બીજો કયો કલર છે 1 2 and 3 વેરી ગુડ 1 2 and 3 વેરી ગુડ 1 2 અને 3 તમારે તમારી 2 ને 3 તમે તમારી લઈ લો સ્વાતિબેન ખૂબ સરસ સંસ્કાર છે દેખાડો તમારી છે ના હાપોલીઓ પકડી ગઈ જેવા સાપે મૂકી લો હા કે ના કહેવાનું છે ખેંચવાની નથી વ્યવસ્થિત જો ના વ્યવસ્થિત જો હા વ્યવસ્થિત જો હા પેલા 11 વાગે સાહેબ 11 વાગે રિસેસ પડે રજા પડે આમ નામ 11 વગાડવા છે મારા વાલા એ આ મારી આ કે ના